હો તો હોત અંધારું થાય એટલે ઘણા વાગે આવું શું થાય રોમાજી તો હોય ખેતરમાં બેસી રહ્યા હરકવાન ને છે ને ઘેર જો છો કે નહીં જતા આવો લાલભાઈ હે આવો રોટલાનો ટાઈમ થયો છે ઘેર જો રોટલા ખાવા રોટલા? ખેતરમાં ચો રહ્યા હો રોટલા તો ટિફિન આપણે આવી જાય હે એટલે ટિફિન ખાઈ લેવાનું તમે આટલા બધા કંઈક લાયા છો એ બધું વાત પડી મેલો તમે એવું હોય કદી મને ક્યાં પધાર્યા હા મેં કીધું રોમાજી ના ખબર કાઢતા હોય નહીં કર્યો તો હવે ખબર કાઢવા ઘેર આવવાનું હોય ક્ષેત્રમાં આવવાનું હોય તમે ઘેર તો હોતા નહીં કોઈ દારો ખેતરમાં હો છો ક્ષેત્રમાં 8 વાગ્યા પછી તો આપણી પથારી ઘરે જ હોય છે જો રાતે તો રાતે ને થાય તો દિવસે તમે ઘેર જતા હોય તો ત્યાં લગી ના ભાઈ આપણે વગડા હારા હે વગડા હારા વગડે હારા અરે કો હારો હો રોમાજી વગડા હારા કોઈ હારો છે હું શું કહું આપણો બાજરો હમણાં વાયો કેવો થયો છું બાજરો સારો થયો તમારે હે બાજરો સારો પાણી મેઠું પાયું જોજો કેવો તમારે તો ભાવ ચો બોરનું પાણી આવે ગટરનું પાણી નહીં આવતું હારો અને હમણાં બાવડી આ હું ઘેર ખાવા ગયા તો આ ગાયો આવીને હા રસકો ખાઈ ગઈ શું કરવા હવે બીજી આડી આડી વાતો હું કરો હું આ હરગવાની વાતો કરું હરગો કો હારો આવ્યો આ તમે લેબડા ખાઈ નાખવા છો આપણો હે આ સાલ છે ને આ લેબડા બધા કાઢી નાખવા છે પેલો બાવળિયા સુધી કાઢી નાખવું છે એટલે શું આ બધું સહેલો પાડે છે ને એ તો બધું બંધ થઈ જાય પેલું ગુલાબ વાયેલા છે ને એ ગુલાબના ફૂલ તો સારા ખીલે રોમાજી લેબડા કઢાઈ નહીં ઝાડ વાવતે છે ને વર્ષો વીતી જાય તારે ઝાડ મોટું થાય છે આ તમારે તો મોટો ઝાડ છે આ ઉનાળામાં તકલીફ પડશે સોયલો આટલો સોયલો હાલે છે તમને નહીં ગમતું તમારે સોયલે બેહવા થાય પેલા મોણા એ લાલપી વાત સાચી તમારે કેવી પણ આ શું બીજું વાવે તો કઈ એના સોયલો નડે એટલે અમે શું કહું છું લાલભાઈ આ છે ને આવતી સાલ છે ને આ પાળીએ પેલો પોથા બાબાનો વિચાર છે શું વિચાર તમે કહો અલા મારા ઓછા હું આવ્યો છું હરગો લેવા અલા રોમોજી મારા બધા ગોમના આગેવાન બીજી વાતે મને ગોટાળે જડાવે છે બોલો ઘડીક મૂકે લેબડો કાપવો છે ઘડીક મૂકે બાજરો વાયો છે હું હરગો એમ કહું છું કે હરગો સારો છે હું હરગવાની વાત લાવું છું તો લસકાની વાતો લાવે છે લેબડાની વાતો લાવે છે अब મને એવું લાગે હરગવો મને હાલશે તો નહીં પણ વાત તો કરવા દે હરગવાની રોમાજી મારે ઘણું ઘેર રહેવાતું નહીં બરાબર છે તમારા ઘરમાં સારો મોણો હોય તો આપણો ભાઈ રાખવો છે આપણી જોડે માણસ છે પણ હું તમને શું કહેવા આવ્યો હું જે મારી વાત તો અભરો તમે તમારી લેકરી હાટક કરે જાવ છો ગા કરે તમારા ગુણ ગાવ છો આ હરકવાની બે ત્રણ શેગો આવે તો ટેન્શન દુખે છે ને શેગો હારી શેગો હારી છે એક નંબર મેઠી પાછી મેઠો હારી આવે મેઠો હરકો મેઠો છે એટલે મેઠો છે એટલે તો તમારે તો લેવા આવ્યો છો હરકો હું રોજ પોચ પુળીઓ છે ને માર્કેટમાં આપણા નામની થઈ ગઈ એવું એમ પોચ પુળી વહેલા 4 વાગે માર્કેટમાં આપણે પકડાઈ દેવાય પણ મારે વધારે નહીં જોતી ત્રણ શેગો હાલો મારે એકલાને જ શાક ખાવું છે શું વાત કરો તમે ઓય તમારી વેણી મારે ત્રણ શેગો જ જોઈએ વધારે નહીં જોઈતી તમે ખેતરમાં ખોટો ધક્કો ખાતો કેમ કરો તમે ઘેર તો તારો હું તમારે ઘેર પકડાઈ તમારે શેગો ઘેર આવી જાય બધું શું હાલો ત્રણ વધારે નહીં જોઈતી પણ હે હાલો તો સારું કહેવાય એટલે તમે તો આપણે આબરૂ પર આવ્યા આવું તમે કહો કાલે ઉઠીને કોકને કહો કે હું રમાજીને ખેતરમાં જોતો અને પોચ શેગો હું અહીંથી લાવ્યો એ મોણે પાસે ફેર હોય લેવા આવશે યાર અલ્યા તારી આ શેગો લેવા આવ્યા છે પણ શેગો હાલતા નહીં પણ જો રોમાજી થોડા આખા પાછા થાય ને એની ઘડી શેગો લઈને જવું છે પછી શાક તો છે હરગવાનું ખાવું જ છે પણ કેટલા ઘડી એરા ચોકી કરીને બેહા છે સારું હેડો તાન સારું રોમાજી જવું તાન જો નહીં હાલતા ને જો અલ્યા હાલો ખાલી હારી ત્રણ શેગો ખાલી હાલો ને કુણી આવે ભાઈ લાલભાઈ કુણી શેગો કુણી ના ખબર કુણી શું તમારા રસ ના નીકળે બરાબર તમે શું ઝડપ ખાવાના આવે આ શેગમ શું હોય ઝડપ ખાવાના આવે બરાબર એ કુણીમાં ઝડપ ના આવે બરાબર થોડી જાડી થયેલી હોય ને તો ઝડપ હોય હું તો મતલબ સ્પેશિયલ છે ને હોત ના જાડી લેતા ઈચ્છા સારું લઈને આવજો ચોક્કસ નક્કી સારું ભમરાની જેમ બેસી ગયા છે હરગવાડી નેચે જો કે હરગુડો એકલાનો ના હોય તો આ એક હરગવાડી શેક માગી તોય ના આલી પણ તમે 14 દિન બેસી રહેશો ચિકન રાહ જોઈ ચોકી રાખીને પણ રોમોજી તમે જેવા ઘેર જાઓ ને તરત જ હરગવાડી શેકો લઈને જવું છે તમે બેસી તો રહો મુએ જઉં છું મુએ ઓઠે બેસી રાહ જોઈને તમારી ક્યારે હાકા પાછા થયા ને એ તરત જ હરગવા લઈને જતું રહેવું છે હા લે તારી તો કે રોમાજી દેખાતા તો છે નહીં નકર વિશ્વાસ ના કરાય પાછું હોય આ તો ઓઠે ચોકી રાખીને બેઠા હોય જેવું આપણે હરગવાન શેક તોડીએ ને
તરત પકડીને હવે મારવા વાળા કરવા વાળા છે આ તો હવે રોમાજીનો વિશ્વાસ ના કરાય. જવા તો દે. દેખાતા તો નહીં હો, જતા રહ્યા લાગે હોય છે. રોમાજી હવે તમે ચો જાઓ, ચોકી કરીને નહીં બેહવું કે ભમરો જોન કે બેઠો મતપુડા ઉપર એવી તો ચોકી કરીને બેહી રહ્યા હતા હરગવાની નીચે જ. કોઈ લઈ ના જાય એટલા માટે, પણ આજે તો લઈને જ જવું છે. આજે હરગવાનું શાક ખાઈને રહેવું છે. હવે ફટાફટ લઈને જતો રહ્યા નકર એ પાછા છે ને ચેતન છે પા હોશિયાર છે હોય રોમાજી એટલે ગામના આગેવાની એમને નહીં કહેવાતા આઈયન. ચાર તો નહીં જાય, થોડી વધારે લેવા દે. દાબીને ખાઉં ને કોઈ દેખાતું તો નહીં, કોઈ ભારે નહીં તો સારું છે. નકર પાંચીઓ કહી દે હા પાકે લાલભાઈ ત્યાગો લઈ જાય દોડવા દે વાંચી. લાલભાઈ દાદા અમુ ખેતરમાં ક્યાં જતો હતો? એ તો ઘેર જાવ એમ ઓય તો મારું એક કામ કરશો. ઘેર જાવ છો મારું એક કામ કરજો. શું કામ છે વળી? હવે આ હરગવો છે ને હા એ થાય તમારે ઘર બાજુથી જાવ છો ને તો આમ હરગવો મનુજી ઘેર હાલ દેજો ને. એટલે થાચી ના આવ્યો ને તમે શું યાર કોમ ભણાવો? એટલે આ ભલામણ એક વાર તમને કોમ ભણાવી એમાં તમે ના પાડો યાર નેહાકા નાખીને ઉભા રહ્યા. ખાલી હરગવો મનુજીના ઘેર હાલવાનો છે. ખાલી છે એટલું કહેવાનું છે કે મનુભાઈ આ લાલભાઈ હરગવો આલ્યો છે, મારે શાક ખાવું છે હરગવાનું, એટલે હરગવો મનુજીને ઘેર હાલ દેજો. એટલે મનુજી બની જાય ને શાક એ કહેજો કે શાક બની જાય ને એટલે લાલભાઈ ઘેર શાક પહોંચાડી દેજો. ખાલી આટલું કહેજો ખાલી કે લાલભાઈ આટલું કીધું છે. હો આટલું મારું ટોપું કરો. આજે તમને કીધું ના કોઈ જાય તમે ટોપું પડાવ્યું મેં ના હા તમે જાઓ છો એટલે ગોમાં હું પેછે છું એમના ઘેર ચાલવા જવું. હારું નકર હું હાલતા હોત. આલ્યા સારું સારું મારે આટલું મોડું થાય એટલે હારું પણ એ હા અંફાડીને હાલ દેજો પા. ના ના નક્કી આવ્યું હા હું કોણ છે કહું રાખવું પડે મારે આદું હા પેલા લાલભાઈ શેકો આલી મનુજી તો હાલવાની એટલે હાલવા જતો હતો. મનુજી તો શેકો હાલવાની હતી. ઓયા મનુજી તો આ મુએ ઘરે જતો હતો તે કે લેવા કે હાલ આવો ખરા તાપનો ચો મિલ્યો શેકો હાલવા તો હું એ બાજુ જો મારી બાજુમાં જ મનુજી તો તમારું ફ્રી ઓય ઓહો તો બધા તમે લેતા જાઓ. હા હું હાલ દઈશ. હા તો લેતા તો હાલ દેજો મનુજી. મારી બાજુમાં જ રહે છે મનુજી તો. સારું લે માટે એટલે ધક્કો ખાતો પડે. ના ના ખોટો તમને ધક્કો ખવડાવતો હશે ભલા આમ જ ને મનુજી તો હાલ દઈશ હું. હાલ દો. હા મારા ભાઈબંધ છે પાછા. સારું લે તમારે ધક્કો જ પડે હું હવે દઉં કહેતા હાલ દેજો નક્કી ભાઈ. અરે એ તમે વિશ્વાસ નહીં શું કરો હાલ દેજો એમ ભાઈ પેલા પણ બોલું કે ચમ નથી હાલ મનુજી તો તમારું શેકો પહોંચી જશે. સારું આવ એ હા જાઓ તમે તાર એ આવજો. આપણે તો મનુજી શેકો હાલવી છે, આપણે ઘેર શાક બાગ બનાવીને નહીં થઈ જઈએ. હેલો આપણું કામ થઈ ગયું. વાહ ભાઈ વાહ સુપર સુપર હો એક નંબર બટેકાનું શાક બન્યું. એની અંદર છે ને થોડો મેઠો લેવલો નાખ્યો એટલે સારું પડે. તેલ થોડું ચડિયાતું નાખ્યું, પાવ ગરમ મસાલો નાખ્યો તો બી એટલે સારું લાગ્યું. મજા આવી ગઈ હો ભાઈ, જબર મજા આવી ગઈ. હવે આ જે જેના બટાકા થોડો વધ્યા ને એને હવે થોડું પાણી ના વીડી અને બફાવા મેળ દઉં અને ભૂંગળા બટાકા ખવામાં નાસ્તો કરવા થાય. કોણ આવી? ઓહો એ આવો આવો લાલા ભાઈ આવો. હવે હરગવાનું શાક થઈ ગયું તો લાવો. હવે હરગવાનું શાક ખાવા આવ્યો છું. હરગવાનું શેનું શાક ખાવા? હરગવાનું શાક આલુ 2 કલાક થયા હરગવાનું પહોંચાડે. હરગવાનું શાક હજી બને પહોંચાડ્યું નહીં. હું અહીં રાત જ બેસી ગયો. અંકલ કરે હરગવાનું શાક બનાવ્યું? અરે મેં તમારે ઘેર પહોંચાડ્યો છે હરગવો. અલ્યા હરગવાની વાત એક બાજુ જવા દે, આ બાજુ તો આ શું તમને દેખાય છે?
ત્યાં તો બટાકા છે પણ મેં તમે હરકો નહીં પહોંચાડ્યો. બૈસાને એ બટાકાનું શાક મેં ગાધું છે બટાકાનું હળકવાને ચચી ભાડે નહીં કેવો હળકવાની શેક હોય એ સમજી નહીં પારી વાત કરો હતી જોગી હરકવાની શેકો શાક હાલ એટલે હરકવાની શેકો તો મારે જ ખાવું પડે મને ટેચાળો દુકાન કેળો દુકાન શું કરું કે બેહું પલોઠી વાળી બેહું તો બે હાથને તો અડાડીને તાળે તો ઊભો થવો મૂકે અરે મારું ભાઈ ચમ આટલું જૂઠું બોલો ભલા મોણે તમે હરકો શાક ખાઈને તમે જૂઠું બોલી રહ્યા મેં પહોંચાડ્યો છે હરકો પેલા આનંદભાઈ જોડે કે મનુભાઈ ઘેર આલી આવજો. પેલી જતું તો તારી શાક દેખાય છે ભાઈ તપેલીમાં પેલી હોમેરી જો જતું તો ખબર પડશે તને. તમે ભલા મોણે હરકો ખાઈ જાય જૂઠું બોલી રહ્યા હો યાર તમે આવો ના પડે એટલે. આ શું છે શું છે આ તો રોટલી છે. આ શું છે સમજાક દેખાય છે આ તો બટાકાનું શાક છે. અને તાવ પછી તો ભલા મોણ હરકો દાણા હોય ને દાણા મેં કીધું છે કે આનંદ કે તમે યાર મનુભાઈ ઘેર તું આના આલિયાઓ હરકો ને મને કહેજો કે મનુભાઈ હરકો શાક બનાવ મારા ઘેર પહોંચાડે એવું તો હું કઈ મોકલ્યો છે આનંદને. અલે આનંદ ને આયો ફાનંદ ને આયો કાલંદ ને આયો કોઈ આવ્યું નહીં મને હરકો આવવા કોઈ કદે કોઈ તકલીફ આવી નહીં ઓય હવારનો આ બટાકા હે ને સવારે બટાકાનું શાક ખાધું હું એ ઘઉંની રોટલી મનુભાઈ તાના આનંદભાઈ તાના હરકો આલિયા ચોકન ગાને પછી એ તો હવે તમને ખબર ભાઈ મને કેવી ખબર હોય કે મારા ઘેર તો કોઈ હાલો આવ્યું નહીં હરકો યાર તારી વાય તો જબર કરી તારા આનંદભાઈએ તાન મેં વળી પાડોશી જોડે પાડાવાળા આયા ને પાડોશી જે એમના જેવું કર્યું છે ખરા ધણી તો હરકો પહોંચ્યો જ નહીં. મુએ હરકવાનું શાક કાઢવાનો રહ્યો મારે હરકવાનું શાક ખાવું હતું. હવે આનંદભાઈને મારે પકડવા પડશે ગમે તેમ કરી મનુભાઈ હું જઉં અને આનંદભાઈને પકડું અને આનંદભાઈને કહું કે તમે હરકો આવ્યો છો કે ને મને તો બીક લાગે મારે હરકવાની શાક ખાવું જબ્બર કે બટાકા ખાઈ કંટાળી ગઈ શું કરવાનું કે તો મને ખબર હતી કે મનુભાઈને બધાને ભેટ નહીં તકલીફ છે વાળી તકલીફ એટલે મેં હરકો મનુભાઈને પહોંચાડો અને મનુભાઈ રોધીને થોડો મને પહોંચાડે થોડો મનુભાઈ પહોંચાડે હું જઉં આનંદભાઈને પકડું. એ દેશી દવા લે હરકો જોવો હે એ લેતો મારો ઓળશો એ આનંદ છે ને એ જો ચાપોટ તો લાગે છે હરકો હોય બોનું કાઢી લઈ જો નેહાકા તો નોચ્યા હતા એને કે મને શું આલો છે પણ મેં ભરણ એને પહોંચાડ્યો પણ એના જેવું કર્યું મારા ઓળશ્યાએ. સારું તો હેડો તાર પાડોશી જોડે પાડા વરાય એ પાડાશી જે રે એના ખેતરમાં પાડા કાઢ્યા બધા. આ મારો બધો આમ તો આ હરકવાની શાક ખાવાતો હતો બટાકા તો ઘરમાં પડે તો થોડો બટાકો હતો નહીં થોડી બે ચાર શેકો આવી હતો ચાલી દો મેં એકાદ બટાકું નાખી દો બટાકાનું તો આપણે ઘરે છે આ પેલા ખૂણામાં પડે આ શેકામાં પડ્યા મારો બધો હરકો હવે આનંદ હાલ્યો છે કે ને તને બળ થઈ જાવ આવો રમાજી. આ તો કોઈક સબ્જી હારી લાયા છો હવે આજ હરગુડા શાક બનાવવું છે એમ ઓવે બજાર ગયા છો હે બજાર ગયા છો ને? આ પેલા ઓવે બજારમાં ભાવ ઊંચો છે પાછો ઓવે એના કરતા બટાકા ખો બટાકા ના ના આજે છે ને હરગુડા શાક ખાવાની ઈચ્છા થઈ ગઈ મને એમ ઓવે એકો તો મારી બધી હારી કુણી છે હો. અમે કેવું છે કહું હા આ શેકો પેલા આ લાલભાઈ આનંદ ને આલી હતી શું બોલે છે શું બોલે લાલભાઈ છે ને લાલભાઈ લાલભાઈ? ઓવે કે આનંદ ને કે નહીં મનોજી તો શેકો મોકલાઈ દેજો કે લાલભાઈ બોલ્યા આનંદ ને શેકો પકડાય મનુજી તો અને પછી આનંદ ને એમ કીધું કે એટલે મનુજી હું આવતો હતો ને ભાઈ આનંદ મને મળ્યો ભાઈ આનંદ તો હેડે ઉતવારો કે હું મનુજીન તો જાઉં છું કે મેં મનુજીન તો મેં કીધું જાઉં કે શેકો હાલવા લાલભાઈ આલી છે કે હા મેં હું મનુજીન તો જ જાઉં છું કીધું હા કીધું લાવે તો હું હાલતા આવીશ કીધું હા પછી મારી દોલત પકડી કીધું શેકો હારી છે કીધું કોઈ મનુજીને નહીં આલી લાવે કીધું આપણે જ શાક બનાવીને ખાઈએ કીધું હા કુણી શેકો છે મારે એટલે તમે માથા ચડીને બેસી ગયા એમ ને એટલે તમને શરમ નહીં આવતી શરમ આ શેકો પેલો લાલ્યો છોડીને લાવ્યો છે એટલે ભાઈ મને યાર આનંદ આલી યાર આનંદે આલી બાપા આવનામાં છેલ્લા લુખા રખડશો આમ તો આ ઉંમર પ્રમાણે તો તમે શરમ કરો લાગે એટલે લાત આવે લાત તમે આમ શેકો કોકની લઈને આવો તમને ખબર નહીં પડતી એટલે પણ મેં ચો ચોરી કરી ભૂડું એટલે મફત પાકા છે એ હરગુડે શેકું 12 મહિના વર રાખતા શેકું આવે છે તો મારો કોઈ વાંક છે વાક છે આમ શરમ આપી દો તમે આમ શેકો ખાવી હોય તો આપણે બજારમાં વેચાતી મળે છે આમ ચોરી કરવા ના જવાય
એટલે યાર પણ મને છે ને ઠપકો હાલો છે. હું તો એક ટોપું કરવા જતો હતો પણ મને એમ થઈ ગયું તો કે શાકો સારી છે હું શાકો શાક કરીને ખાઈ જાઉં. હવે લાલજીની વાત છે. હવે લાલાને પકડવો પડશે. બાબડો આવ્યો તો ખરી ખેતરમાં. હું શું કહું કે આવ્યો તો ખેતરમાં અને એને મેં પાછો કાઢ્યો. પછી કે કેટલા રસ્તાથી પાછો વળીને આવ્યો યાર. શેકો મતલબ બટીને હતો એ મને ખબર નહીં રહી. આ તો મને જીવ લઈ જઈ ગયો યાર શાકો. જી લલ થાય ને રાહા નહીં થાય. આનંદભાઈને લગીને શરમ ના આવી. એકલા શાક કરીને ખાઈ ગયા. પણ એની વાત છે આજે હોય બે વરી એને હરગો આલ્યો તો એ વરી એકલા પોતે જ શાક બનાવીને ખાઈ ગયા. એટલે મનુજીને ઘેર આલવા કીધું તું તો મારા ઓળખ્યા આલ્યા નહીં એ હરગો કર્યું શું એને હવે જે છે ચોકન કરતો વાખેલું છે. હરગો ખાઈ ઊંઝ્યા લાગે એવું લાગે મને. ઓ તારી આ તો હોય બેહી રહ્યા છે. લગીને શરમ નાઈ લગીને શરમ નાઈ. હવે હાથ નહીં મિલાવો ભલામણ. હવે તમને હરગુડો આલ્યો તો તમે આલ્યો છો કોને? એકલા ખાઈ ગયા શાક કરીને. તમને લગીને શરમ ના આવી? એટલે અમે વિશ્વાસ વગરના ગયા તમે તો વિશ્વાસ વગર જ કરીએ ને અમે. ભાઈ જાઓ કે આનંદભાઈને હરગુડો આલો તો મનુભાઈ ઘેર પહોંચાડી દે છે. પણ તમે તો ડબલમાં આવે છે નીકળ્યા. તમે પોતે હરગુડો નું શાક કરી એકલા ખાઈ ગયા. ચો ખાધું છે હરગોલ ચક તો ખાધું છે. તો શું ખાઈ ગયું તને પછી? હું હાલવા જતો તો મનુજીન તો શેગો તે વચ્ચે જંતીલા ધક્યા છે કે હું મનુજીન ખરેખર થઈને જ જઉં કે હું આવી દઈશ. હવે આનંદભાઈ જૂઠું ન બોલો, જૂઠું ના બોલો. ઓય તમે દેહાકા નાખ્યા હતા અમને ખબર છે. મારે શેગો લેવો તો હું રમાજીન તોય ના લઈ આવું. આ જંતીલાલ ને મેં જંતીલાલ અહીંયાથી નીકળ્યા ને એટલે હું મનુજીન ખરેખર થઈને જ જઉં કે હું આવી દઈશ. હવે જોંતીલાની વચમાં શું આયા? તમારે હરગુડાનું શાક ખાવું તો તમારે મને કહેવું હતું ને તો હું તમને ના થોડી પાડો કે આનંદભાઈ લઈ લો તમે ત્યાં બે શાકો એમ કહો. ચો હરગોલ ચક ખાધું પણ મરસું રોટલો ખાધો હમણાં. તો હરગુડો ગયો છો કે કોને આલ્યો તને તમે હરગુડો? જંતીલાલ ને આલ્યો કહું છું કે જંતીલાલ ને આલ્યો. જંતીલાલ કે હું આવી દઈશ કે. અલા ભલા મોણ મેં તમને આલ્યો તો તમે જોંતીલાલ ને તમે ત્યાં પાડોશી જોડે પાડાવાર આવો છો કે તને? પણ એ કે હું અહીંયા થઈને જઉં કે આવતો દઈશ. હવે જોંતીલાલ ને તો આલવાની જરૂર છે તને? હવે જોંતીલાલ ના ઘેર ઉપર ચલો હેડો. તમને શરમ ના આવી? તમે જોંતીલાલ ને આલીને બેહી ગયા. જોંતીલાલ પોતે શાક કરી બેહી ગયા. તમે તો વિશ્વાસ વગર ના ડાયરેક્ટ અમન કઈ શાક કરીને ખાઈ જો શાક ખાધું અમે. જોંતીલાલ મનુજીના ઘેર આવશે. એ તો કહેતા હતા કે હું આ દઈશ કે હું એમ ખરાબ થઈને જ જઉં છું. અરે હું મનુજીના તો જઈને આવ્યો. મનુજીના ઘેર કોઈએ શાક આલ્યું નહીં, કોઈએ હરગુડો આલ્યો નહીં. મનુજીએ બોકા મનુજી બટાકાનું શાક ખાઈને બેઠા છે. નહીં આવી શકો કશું આલ્યું નહીં. ઓહ તારી જંતીલાલ તો કે હું આ દઈશ કે અહીંયા થઈને જઉં. હાડો તમે હાડો મારા હંગાત. આ જગો છે આપણી હરગવાની જગો છે તમારી છે ઓવા. અને તમારા ભાઈ આવી છે ને ઓવે. તો હવે આ જગો ખાવા વાળા કેટલા છે એ બધા ઘર તાફાઈ આવશે એમ હા કે મોટા માલ કોઈ આવ્યો છે તો એ ખાવા વાળા કોઈ આવશે. સમજાક નહીં? હવે મારે બેસીને વાર જોવી છે કે કેટલા ખાવા વાળા છો આમાં. આવા દો ને જે હવે આવા દો. તમે તો હવે ખાસા છો એટલે હું તમને કશું કહેતો નહીં. બરાબર છે? મારો કોઈ વાગતો નહીં જ ને. ના આ તો હવે માલ તમારા ભાઈ એટલે હું તમને કશું કહેતો નહીં. પણ આમાં હવે જે આ ફંડમાં જેટલા પહેરી રહ્યા છે બધા એક આવશે. કેમ છો જોંતીલાલ? મજામ? મનુજી આવો. કેવું ચાલે શાંતિ? ઓ મજા. વાહ ભાઈ વાહ. જેની રાહ જોતો તો એ જ નજરની હોમાં આવી ખરી હો. મનુ પડી ગયો હળગવાની શેકોનું શાક ખાવાનો મેર તાળો પડી ગયો હો. જોંતીલાલ આ શેકો તમે લાયા? હે શેકો તમે લાયા? ઓવે. લાયા પણ થોડી ઓછી લાયા, થોડી વધારે લાવવાની હતી. ભલ્યા મોણા મને છે ને ટેચરમાં થોડો દુખાવો થાય છે, થોડો દુખાવો કેળોમાં થાય છે. મારો છે ને વધો દુખી રહ્યો તે હું જો તો હાટવેદ જોડે તે હાટવેદે મને એમ કીધું કે મનુજી હરગવાની શેકો ખાજો. લઈ જાઉં હું હો. આ મારે શાક બનાવતો તો હું. શાક બનાવવાનું? ઓહો તો હવે મનુ ઓના બે ભાગ પાડે તો મેર નહીં આવે. એક કામ કર જોંતીલાલ તમે શાક બનાવો પણ મને છે ને વાટકામાં થોડુંક શાક ખાલજો હો. સારું આયો એક તો આવી ગયો બંકો હો. શેકો ખાવા વાળો એક તો આવી ગયો છે. હવે હજી બીજા બે આવી છે હમણાં બાજુ આવવાની શેકો ચીવી પકડી. થોડું શીખું બનાવજો પા. શીખું ખાવા તો અમારે હો. આ ચીકુ બને ચીકુ. તમે તમારે હરગવાની શાક ખાવા મને શાક તમે ભાવે છે હરગવાની. હા
તમને ક્યાં ડોક્ટરે કીધું તમને ટેટાન દુખો હાક્યું? ત્યાં તો દુખે મને ખાવાનો શોખ લાગે છે મનુભાઈ. શાક ખાવા તો આવ્યો છું પણ હવે આ શાક લઈ જવા વાળો કયો છે એ ખાઈ વર રાખવા આવ્યો છું. બાટ એમ જોવાની છે મોટા. બનાવી દઉં શાક? હા બેહો બેહો. શીખું બનાવજો, મરતું થોડું વધારે હજી નાખજો. લહણ બહણ ફોલો. લહણ બહણ લાવો, લહણ ફોલો પેલા. આ પાછું આ તો જબર આયુર્વેદિક આવે. ઓ આ દેવ ગામ થાય. હું શું કહું, શીખું બનાવજો, મારે શીખું ખાવા જોવે છે. ઓવે. અને કાળ મરીને લવિંગ જેવું નાખજો, મેં થોડો સળેનો લોટે નાખજો, ઓવે ઓવે. ચણાનો ને? ચણે લોટ નાખજો, સારું લાગશે. હેડો હેડો અલ્યા આ તારી લે, આ તો રોમો જો આઈને બેઠા છે બહુ. તો કોરા એટલે ભલામો હરગવો એનો તો ચમક તો આવક નહીં. કોઈ સોને મોને લઈને આવ્યો તો કોઈને હરગવા શાકે એક શાકે નહીં હાલતા એ રહ્યા. તમારે પૂછી ના લેવાય. એટલે ગયો તો લેવા માટે એમને પૂછ્યું તો ખરી, પણ એ તો ના પાડવા માંડ્યા તો હું પછી સોને મોને લઈને આવતો રહ્યો. રોમાજી ખબર પડી જાય મારજી નહીં તમને. આ તો ભાઈ આપણે જવું નહીં તાન. ના હેડો આટલે આયા છે નડો શું એટલે આ તમે ભલા મોણ ધોકા ખવડાવશો એવું કરો ભલા મોણ. કશો તો હેડો તો નહીં થાય. હલો હેડો. એટલે ના ના યાર મારે નહીં આવવું. અલે અલે હેડો તો બધા મનુજી બધા છે એટલે નહીં મારે. એટલે આવો એનો ગોમના આગેવાન છે, આવો એનો વિશ્વાસ ન કરાય યાર. બધા બેઠા એટલે નહીં મારે ઈ તો. એક શેક લેવા દેતા ને બળ્યા આ તો તરિયા તોડી નો કે એવા છે બૈડા છેડ કરી નાખે આપડા. તો તમે ચોરી ના કરાય તાણે. નો હાલત તા શું કરું તા પછી ચોરી જ કરું ને તાન. તો બધા વિસાથી લઈ દીધી હોય તો હેડો હેડો. લા જ્યોતિલાલ, હા લાલભાઈ આવો. શું લાલભાઈ આવે છે? ભલા ભલા મોણે તમને લગી શરમ નહીં આવતી? કેમ ભાઈ? તાને તો ટોમેટા શાક કરીને તમે ખાઈ ગયા. લગીરે શરમ ના આવી તમને? લગીરે ટોમેટા શાક તમે ઓય જોઈને ટોમેટા મેં પોડતા હતા તો ટોમેટા લઈને આવતા રહ્યા. ભલે આટલી એ ટોમેટાનું નહીં કર્યું મેં. તો મેં તો હરગવાનું કર્યું છે. અલા ભલા મોણે તાન તમને શરમ ના આવી તા મને ટેન્શન દુખા થોડું હરકવો તો આલવો તો તમારે ઘેર શાક કર્યું હતું હરકવાનું. તો મને ખબર હોત તો મોકલાવત. હા તાન હોય તો લાવજો થોડું. થઈ ગયા. હે શરમ આપી જોવા તમને શરમ આપી જોવા તમે શું કહેતા હતા તમે મનુજી ઘર આગળ થઈને તો હું મનુજી ના દઈ તમે શા કરી ગઈ ગયા. મને યાર ભાઈ મેં ટોમેટાનું નામ સમ લીધું. હા. એટલે રોમોજી આગેવાન બેઠા છે ને એટલે ટોમેટાનું નામ લીધું છે. હરગવો કહેતા નહીં નકર બૈડા સેટ કરી નાખશે આપડા. ટોમેટું કો ટોમેટું. ટોમેટા આગળ નતા કીધા તમને કે મનુજી તો ટોમેટા હા. લેજો. એટલે હરગો હાલે છે તમે મને. તમે બોલજો તમારી નહીં. પીપુડી પૂરી થઈ ગઈ. હવે તારી ચાલુ કર ભયા. આ હરકવાન શેકો હોય ને અધિકાર મારો. તમે ઓય એને મને આ હરકવાન શેકો હાલવા મેં લેતા ને. અલ્યા મનુ ભાઈ તમે શું લઈ જાઓ? તમે તો ભલા મોને અહીંયા ચોરી ચોરી ચીકણું કરો છો. આ હરગવો મેં આનંદ ભાઈ આલ્યો તો કહેતો નહીં પેલો વાઘ જેવો બેઠો છે બૈડા. હે બૈડા સેટ કરી નાખશે આપડા. ના હાથ બૈરા સેટ કર તાકાત છે. કોઈ મફત લાયા છે એ શેકો? એટલે તો હું ટોમેટું કરી રહ્યો. હું ચોરીને લાવ્યો છું. અરે રે તારી મૂછો જો મુજે શું ઊંધી પૂછી જઈ આવી મૂછો રાખી અને એટલે તું આવી શેકો વેચાતી નહીં લાવી ચોરી લઈને આવ્યો છે. એટલે તમે પત્ની મળતી હોય તો પેલા એ ના લઉં. મરજા તો હવે પહેલે મજા બે પગમ મારે પહેલે શેકો નહીં ખાવી રાઈસ જોડે. લો રોમાજી આ જોનથી લઈ લો તમારે હરગવાન શાકો. શાક કરજો ને મને આવજો શાક પહોંચાડજો મારા ઘેરો. ટેન્શનની તકલીફ છે એટલે મારે ટેન્શન દુખાય ને શાક બની એટલે પહોંચાડજો પા તાચી હું રહ્યા છો. સારું સારું. લો હડો આનંદભાઈ આપણે. હે? હા હેડવાન નહીં થતું. ભરો ભરો એ મોટો ઉભારો. લાલભાઈ હા બધું પટી ગયું. પટી ગયું ને અમારે તો ખબર પટી ગયું. ટોમેટો ચોપડવા જેવું હતું. સારું હતું ને ટોમેટા ચોપડમાં. હે સારું હતું ને. અને આ શાકો હરગવાઈ ચોથી આવી. હરગવાન શાકો જોનતીલાલની છે. જયંતિલાલ કે મારી નહીં. એટલે જોનતીલાલને પૂછો જોનતીલાલની છે મારી નહીં. જયંતિલાલ કઈ શાકો છે ઈ? અરે મામુ તો ટોમેટા આલ્યા છે આનંદભાઈ ને. હા ઉભા. કઈ શાકો છે જયંતિલાલ? શેકો છે કહું લાલભાઈએ છે ને પેલા આનંદને આલી હતી. આનંદ છે ને મને હોમો મળ્યો. મને શેકો છે ને મનુજીને હાલવા જાઉં છું. બરોબર પછી મેં કીધું તું મનુજીને હાલવા જાય છે હું એ બાજુ જાઉં છું. કીધું મનુજીને હાલ નહીં. અલ્યા તારે આ જોનતીલાલે તો ઉકેડા ઉપર ચડીને આ તો ભૂંકવાનું ચાલુ કર્યું છે. આ ધોકા ખવડાવવાનો વારો આવ્યો છે. આ તો રોમાજી હા આ શેકો છે ને તમારે હરગવાની છે. હું બધી તમને કહી દઈશ. આ રહ્યો રાજકોર છે. તમારે હરગવાની શેકો ચોરી લઈને અને હે ને મને શેક ખવડાવવા આવતો હતો અને મારા ઘરનું શાક પાહું એને ખાવતું એટલે એને શેકો આલી હોય ને હોય એને આલી હોય ને. તને લ્યો. લગીરે શરમ ના આવી?
એમ? આટલી પોચ છકો બદલે તને લગી રહી શરમ ના આવી હાથ લગાડતે હું તમારે તો માગવા આવ્યો તો તમે ના હાલત પછી હમણાં બોલવા નહીં થતું એ રાત દાડો તારે ઓર રાખે છે ખબર છે એમ નહીં આ બાબા હાથે બટી સાહેબ તને શરમ નહીં આવતી લગી રે તો મેં તમારે જો માગી હતી તમે ના લાવી પહોંચ્યા માગી દીધે માજી ના લેવાય મેં માજી હતી પણ ના લી શેઠ ખેતરમાં મને ફે આવ્યો હતો તમારે આ દેવી થી માજી ટોકતો હતો પણ હું હેડ નહીં આવ્યો તો હાથે બટી જતો રહ્યો છે ખાવા હારે કોઈ શાક ખાવું તું મારે એમ ચાલતું છે થોડું શાક ખાવું તો પછી ના લઉં પૈસા લેવા તાકી પણ એ વખત લેવા જોઈએ વખત પણ એ જો પૈસા છે તો પૈસા આલું પૈસા નતો એટલે તો માગવા ગયો હતો તાને કોને હું શગો ખવડાવું કોને શગો હે તમે ને મારો હું શેગો લઈ ઘર ભેગો થઉં શગો તો અહીં નહીં જોયે મારે ઘેર સિવાય શગો મારે ઘેર જ જાય શગો નહીં દવાની સેવા લઈને હેડ્યા વળી શેગો છે લઈને હેડ્યા હું પકડી રાખું હું પકડી રાખું શગોની ચોરી નહીં ખાતી સમજ્યા ને હા તે હવે નહીં કરું હવે નહીં કરું જે જોતું હોય ચોરી નહીં કરવાની માજીને ખાવાનું તો માજી જ કરી તે પૈસા થોડીક વાર જોઈ હતી હું ઓટો મારવા જેમ ચોરી થતો રહ્યો તમે ના હાલત પછી હું તો ચોરી જ કરું ને એમ ના ચાલે ચોરી બોરી નહીં કરવાના અરે આ તારી હવે નહીં કરું રોમાજી હવે નહીં કરું ચોરી નહીં કરું રોમાજી મરી ગયા ભગા ભાઈ છોડાવો છોડાવો ને તમે છોડાવો અને આપણો મરી જાય બાપડો પેલા ની હવા સેવા મારો તમે તો તમારો તો તમને લાગી શરમ નહીં આવતી બે શેકો ચોરી શગો માજીને ખાય આમાં ચોરી કરવાની થોડી હોય યાર મનુભાઈ યાર મોઢે નહીં તમે કે હું આ દાડો આવું નહીં કરું હવે નહીં કરું પણ ચોરી માં હલાયા તો મને હલવા આવ્યો તમે તો હવે 20 રૂપિયા શેગો 20 રૂપિયા ખર્ચી નાખ્યા હતો શગો તો મારી જ છે હવે તમે તો આવું જ કર્યું છે કે તમે કમું આલ દઈ શેગો તમે જ્યાં ઘરે લઈને આવતા રહ્યા રોમાજી હા હવે શેગો ના લીધો ને યાર શેગો શેક તમે ખાઓ ને તમે પેટમાં દુખાય કશું છો મારી શગો મારે ઘેર જાય અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ